પુનઃ અંકલેશ્વર બી અને સી પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થવાની ઘટના સામે આવી હતી. પ્રદૂષિત પાણી વહી ખાડીમાં ગયું હતું. ક્રિટિકલ ઝોનની સમસ્યા વચ્ચે જ્યાં સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ રૂંધાઈ રહ્યો છે, ત્યાં છેલ્લા 15 વર્ષ ઉપરાંતથી પ્રદૂષણરૂપી સમસ્યાનું નિવારણ મેળવવા ઉદ્યોગ જગત અને જીપીસીબી તંત્ર મથામણ કરી રહ્યું છે. ત્યાં કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો દ્વારા પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન વરસાદી પાણી સાથે પોતાનું દૂષિત પાણી જાહેરમાં છોડવાનું ચૂકતા નથી. ચાલુ વર્ષે વારંવાર બી અને સી પમ્પિંગમાંથી કેમિકલયુક્ત પાણીનો ધોધ વહેતો નજરે પડી રહ્યો છે, જે સીધો અમરાવતી નદી અને છાપડા ખાડી તરફ વહી નર્મદા નદીમાં જઈ રહ્યું છે. ઔદ્યોગિક વસાહતમાંથી વરસાદી પાણીનો કલર વરસાદી પાણીના કલર જેવો આવતું નથી. કલર અલગ અલગ સમયે બદલાય છે. અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતમાં તો હાલ કાળા કલરનો વરસાદ વરસ્યો હોય તેમજ રાસાયણિક પાણીનો ધોધ વહેતો જોવા મળ્યો હતો. સવારે વરસાદી પાણી સાથે કન્ટામિનેટ પાણી વહી રહ્યું હતું. આ પ્રદૂષિત પાણીમાંથી તીવ્ર વાસ આવી રહી હતી. એઆઈએની ચૂંટણી સમયે છેલ્લા 5 દિવસમાં બીજી વાર 28 જૂનના રોજ સાંજે 5 કલાકે ઘટના સામે આવી છે. છતાં નથી ઉદ્યોગ મંડળ દ્વારા કે નોટિફાઈડ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. જીપીસીબીની સ્પષ્ટ સૂચના હોવા છતાં જાહેરમાં વહેતા રાસાયણિક પાણીના ધોધને લઈ જાગૃત નાગરિકોમાં રોષ ફેલાયો છે અને જાગૃત નાગરિક દ્વારા જીપીસીબીમાં ફરિયાદ કરતા જીપીસીબીની ટીમ ઘટના સ્થળ પર આવી પાણીના સેમ્પલ લીધા હતા.